રાજકોટમાં ફરજિયાત હેલ્મેટની અમલવારી શરૂ થઈ છે। રાજકોટના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી છે। ધારાસભ્ય ઉદય કાનગડે હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી છે। તેઓ ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીને મળ્યા હતા અને કહ્યું કે રાજકોટમાં લોકો હેલ્મેટ પહેરવાના આદી નથી। દંડને લઈને રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ હોવાનું ધારાસભ્યએ જણાવ્યું છે। આજે તેઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મળ્યા છે। રાજકોટમાં જે પ્રકારે ફરજિયાત હેલ્મેટ કરવામાં આવ્યું છે, અમલવારી પણ શરૂ થઈ છે, તો રાજકોટની કેટલીક જનતામાં ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે અને અલગ અલગ પ્રકારના કારણ બતાવવામાં આવી રહ્યા છે હેલ્મેટ ન પહેરવાને લઈને। તો બીજી તરફ ક્યાંક લોકો હેલ્મેટ પહેરતા પણ થયા છે। જો કે આજે ધારાસભ્ય ઉદય કાનગડ છે એ ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને મળ્યા હતા। એમને રજૂઆત કરી છે કે રાજકોટમાં લોકો હેલ્મેટ પહેરવાના આદી નથી। જે દંડ ફટકારવામાં આવી રહ્યો છે તેને લઈને અત્યારે રાજકોટની જનતામાં ખૂબ આક્રોશ છે। લોકોની સુરક્ષા માટે છે, પણ એનો જે અમલ કરવાની જે પદ્ધતિ છે એ લોકોમાં અવેરનેસ લઈ આવી, લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ। તો જે કાંઈ અત્યારે દંડ છે કે ફરજિયાત જે લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે એ ન આવે। ત્યારે એમને આજે બપોરના અત્યારે જ થોડી વાર પહેલાં જ રાજકોટના ધારાસભ્ય તરીકે હું, સાથી ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા અને એવા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ સાથે અમે ત્રણેય સાથે મળી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા। લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી જ લોકોને ફૂલ આપીને, પુષ્પ આપીને એક અવેરનેસના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે। પરંતુ લોકોને ફરજિયાતપણે કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જ્યારે ફરજિયાતપણે આવી રીતેનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો। તો રાજકોટની જનતા ને પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે એ આપણી સુરક્ષા માટે છે। તો રાજકોટમાં હેલ્મેટ મુદ્દે રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે પણ નિવેદન આપ્યું। કહ્યું કે ગૃહ રાજ્યમંત્રીની પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષાની છે। રાજકોટમાં લોકો હેલ્મેટ પહેરતા થયા છે। રાજકોટવાસીઓની ફરિયાદો આવતા તેઓ ગૃહ રાજ્યમંત્રીને મળ્યા હતા। લોકોની પરેશાની ન થાય તે બાબતે ધ્યાન રાખવામાં આવશે। 2 મહિના સુધી લોકોને પોતાની સુરક્ષા બાબતે જાગૃત કરવામાં આવશે। અકસ્માતોમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરાઈ રહ્યા હોવાનું પણ દર્શિતાબેન શાહે જણાવ્યું છે। રાજકોટમાં લોકો સુરક્ષિત રહે, લોકોને થતા અકસ્માતોને નિવારી શકાય એ માટે થઈને લોકો માટે થઈને જનજાગૃતિના ભાગરૂપે હેલ્મેટનો કાયદો લાવવામાં આવ્યો હતો। પરંતુ આ જ કાયદાને લીધે થઈને ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના લોકો પણ હેલ્મેટ પહેરતા થયા છે અને પોતાની સુરક્ષાની ચિંતા કરતા થયા છે, એનો અમને પણ આનંદ છે। આ બાબતે લોકોની વ્યાપક ફરિયાદમાં રજૂઆત આવી હતી। એ રજૂઆત અમે બધા જ લોકોએ સંઘવી સાહેબની રજૂઆત કરતાં એમણે ખાસ એ જણાવ્યું છે કે આવનારા સમય માટે આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે। એટલે કે લોકો વધુને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે। પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે, કોઈ પણ જાતનું એ લોકોને પ્રશ્ન થાય એવું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં। રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ અંગે પોલીસ કમિશનરે નિવેદન આપ્યું છે। પોલીસ કમિશનરે કહ્યું કે હેલ્મેટની અમલવારી કરનારા રાજકોટવાસીઓનો આભાર। ગઈકાલથી જ ડ્રાઈવ શરૂ થઈ છે અને આજે ઘણા બધા લોકોએ હેલ્મેટ પહેરવાની શરૂઆત કરી દીધી છે। હેલ્મેટ માટે રાજકોટવાસીઓને 1.5 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો। ટુ વ્હીલર ચાલકો મોટાભાગે યંગસ્ટર અને મિડલ ક્લાસના લોકો હોય છે। ટુ વ્હીલર ચાલકો પર તેમના પરિવારનો ભાર હોય છે। લોકોના જીવન સાથે કોઈ બાંધછોડ ન કરી શકાય તેવું જણાવ્યું। અને મને આ જણાવતા ખુશી થાય છે કે કાલથી આ ઝુંબેશ આપણે ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે ટુ વ્હીલર ચલાવતા હોય કે ટુ વ્હીલરમાં પાછળ બેસનાર હોય, આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે। આ માટે હું તમામ રાજકોટવાસીઓને
ધન્યવાદ કરવા માંગુ છું. આ હેલ્મેટને કાયદા જે છે આને આપણે નિયમને કોઈ પણ નિયમ હોય આમાં બે ઇસ્યુ હોય. એક હોય કે નિયમને તમે પાલન નહીં કરો તો આમાં સજા થાય, લેકિન આને બીજા પહેલું પણ હોય કે અમુક નિયમો જે હોય આને સોશિયલ એક તરફ પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા કહી રહ્યા છે ઘણા બધા લોકોએ હેલ્મેટ પહેરવાની શરૂઆત કરી દીધી છે, તેમણે આવકાર્યું છે. પરંતુ બીજી તરફ રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે અનેક શહેરીજનોએ ઉગ્ર વિરોધ ચાલુ રાખ્યો છે. લોકોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો, જેમાં કેટલાક માથે તપેલી પહેરીને વિરોધ નોંધાવ્યો, જ્યારે અન્યોએ વાઇપરવાળા હેલ્મેટની માંગ ઉઠાવી હતી. દારૂ રાજકોટમાં પુષ્કળ પ્રમાણમાં ગમે ત્યાં મળે છે, એટલે રાત્રે વાહન ચાલકો દારૂ પીને અકસ્માત કરે છે અને લોકોના હાથ પગ ભાંગે છે. એટલે મેં લખ્યું છે કે સરકારને માથાની ચિંતા છે, હાથ પગ અને લીવરની નહીં. સરકાર એમ કે છે કે અકસ્માત થાય તો ફાયદો થાય, પણ નથી. હેલ્મેટ થી અકસ્માત થાય પણ એ તો આપણી બેદરકારીથી થાય. આપણે સીન સપાટા કરીએ તો થાય ને અકસ્માત. આપણે શાંતિથી હોઈ જવું હોય તો અકસ્માતનો સવાલ જ નથી આવતો. તમારે સ્ટન્ટ કરવા છે ને લખરા કરવા છે તો અકસ્માત થવાના જ છે. તમારું પાલન કરવું જોઈએ 100%, પણ થોડી ઘણી સિચ્યુએશન સમજવી જોઈએ. એમ માની લો કે વરસાદ વધારે ચાલે તો થોડું ઘણું રાખવું જોઈએ લિબરલ, કે ભાઈ આમાં ન પહોંચી શકે, થોડું જતું કરવું જોઈએ. એમ કેમ કે વરસાદ ચાલુ હોય ચશ્મા વાળાને કઈ લાઈન લેવાની, વધારે સારું, માથું ન પડે. માથું ન પડે એ વસ્તુ સાચી, પણ પેલા તો વાઇપર વાળું કરવું પડે ને, તમે કયો હોય એ રીતે. તો આ અંગે રાજકોટથી સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, ફરજિયાત હેલ્મેટની અમલવારી શરૂ થઈ છે, કેટલાક લોકો હેલ્મેટ પહેરતા પણ થયા છે, જો કે કેટલાક શહેરીજનોએ અનોખી રીતે આનો વિરોધ પણ નોંધાવ્યો. એ ચોક્કસ ઘણા બધા લોકો હેલ્મેટની અમલવારી બાદ હેલ્મેટ પહેરતા પણ જોવા મળી રહ્યા છે, પરંતુ એક બાજુ હેલ્મેટ પહેરી રહ્યા છે, એક બાજુ વિરોધ પણ ચાલી રહ્યો છે. અત્યારે જ કોંગ્રેસ છે તે પોતાનો વિરોધ હેલ્મેટને લઈને નોંધાવી રહી છે. લોકો સાથે ચર્ચા કરીને જે ફોર્મ છે તેમાં સાઇન કરાવી છે. રણજીતભાઈ, આ કઈ પ્રકારનો વિરોધ છે ને હેલ્મેટના કાયદાને લઈને શું કહેશો? ગુજરાતની અંદર જ્યારે આજે હેલ્મેટનો કાયદો જે સરકારે રાજકોટની અંદર ઓચિંતાનો નાખ્યો છે પૈસા ઉઘરાવવા માટે, આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે રાજકોટના વોર્ડ નંબર 4ની અંદર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી પરેશભાઈની આગેવાનીની અંદર આજ આશ્ચર્યજનક કાર્યક્રમ કરવાનો છે. રાજકોટે 68 કોર્પોરેટર આપ્યા, 4 ધારાસભ્ય આપ્યા, 2 સાંસદો આપ્યા, તે છતાં રાજકોટ સાથે ગદ્દારી. રાજકોટ ભાજપનો કોઈ પણ કાર્યકર્તા હોય તો એની પાસે હેલ્મેટનો કે કોઈ પણ પ્રકારનો દંડ લેવામાં નથી આવતો, પરંતુ જે રાજકોટની નિર્દોષ જનતા છે ગઈકાલે 12 લાખ રૂપિયાનો એકાએક દંડ ઉઘરાવી દીધો. રાજકોટની જનતા જાય તો જાય કહાં જેવી પરિસ્થિતિ. સરકાર એમ કહે છે કે હેલ્મેટ પહેરવાથી લોકો વાહન ચાલકો સુરક્ષિત રહે, એટલા માટે અમલવારી. લોકો ક્યાંય સુરક્ષિત નથી. આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટની અંદર કેટલા ખાડા ખબડા છે, ખાડાની અંદર પડે તો પણ સુરક્ષિત નથી રહી શકતા આવા લોકો. લોકોનું માથું બચાવવું હોય તો પેલા ખાડા બૂરશો પછી દંડ લ્યો ને. લોકો તમને ક્યાં ના પડે, તમારી પાસે સુવિધા દેવાનો કોઈ પણ પ્રકારનો વિઝન નથી, અસુવિધા ઊભી થઈ છે. રાજકોટની અંદર જ્યાં જોવો ત્યાં ખાડા ખબડા છે, તમે વાતો કરી રહ્યા છો લોકોના માથા બચાવવાની, ક્યાંથી માથા બચાવશો? ફરજિયાત અમલવારીને લઈને શું કહેશો? આપણે અત્યારે હેલ્મેટનો કાયદો આપ જોઈ શકો છો કઈ પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે. એક તરફ રાજકોટમાં લોકો મેં કહ્યું એમ હેલ્મેટ પહેરતા થયા છે, બીજી બાજુ તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. રાજકોટની અંદર હેલ્મેટ ફરજિયાત કરવું જોઈએ તેને લઈને જે વિરોધ છે તે ચાલી રહ્યો છે. આપ જોઈ શકો છો હેલ્મેટ તોડવામાં આવી રહ્યા છે. આ પ્રકારનો વિરોધ રાજકોટની અંદર થઈ રહ્યો છે. જે વિરોધ છે એનું કારણ પણ છે, કારણ કે ગઈકાલે જે એક ભાજપની એક જે વિરોધ યોજાયો હતો તેમાં જે ભાજપના નેતાઓ કાર્યકરો છે તે હેલ્મેટ વગર જોવા મળ્યા હતા. એટલે સવાલ એ છે કે જો ભાજપના નેતાઓ હોય તો તેને કેમ પોલીસ દંડ નથી કરતી, એ સૌથી મોટો સવાલ છે. બીજી બાજુ જે આજે એબીવીપીની જે એક રેલી યોજાઈ હતી તેમાં પણ જે વાહનના નિયમો છે તેનો ઉલાળ્યો થતો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. એટલે કે એક તરફ જે નિયમ છે તેનું પાલન કરવામાં આવે છે, પોલીસ તંત્ર છે તે એક જ દિવસની અંદર લાખોનો દંડ ફટકારે છે, તો બીજી બાજુ
જે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો છે તે નિયમનો ઉલાળ્યો કરતા આ જ સમયગાળા દરમિયાન જોવા મળે. ભાજપના હેલ્મેટના કાળા કાયદાનો વિરોધ કરી, પેલા રોડ રસ્તા સુધારો, પેલા ભાજપના કાળા તો આ રીતે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે હેલ્મેટને લઈને, કારણ કે લોકો એક તરફ હેલ્મેટ આવકારી પણ રહ્યા છે, પરંતુ જ્યારે આ પ્રકારની ઘટના બને છે કે જેમાં ભાજપના કાર્યકરો કે ભાજપના કોર્પોરેટર છે તે હેલ્મેટ પહેર્યા વગર નીકળે છે, વિરોધ કરે છે, પરંતુ આજે જે એબીવીપીની જે ઘટના બની હતી એમાં પણ જે સ્થાનિક પીઆઈ છે પોલીસના તેઓ હાજર હતા, તેમ છતાં પણ દંડ ફટકારવામાં નથી આવ્યો ને એટલે જ લોકોનો આ પ્રકારનો મિજાજ જોવા મળી રહ્યો છે રાજકોટની અંદર. જી બિલકુલ ગૌતમ, આભાર જાણકારી માટે. તો એક તરફ